સાબર આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દેશભક્તિ અને યોગનો સમન્વય। અમદાવાદ યોગ કેન્દ્રમાં આઝાદી પર્વની શાનદાર ઉજવણી। ગુજરાત બોર્ડ યોગ કેન્દ્ર સંચાલિત કોચ સુરેશભાઈ પ્રજાપતિના સાનિધ્યમાં તાલીમ મેળવી ટ્રેનર તરીકે સેવા આપી રહેલા જલ્પાબેન ભાવિકકુમાર પટેલ દ્વારા સંચાલિત યોગ કેન્દ્ર ખાતે 80મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે અવસર પાર્ટી પ્લોટ તથા પરમાનંદ લેન્ડમાર્ક ખાતે યોગ કેન્દ્રના સભ્યો, ટ્રેનરો અને યોગ પ્રેમીઓની ઉપસ્થિતિમાં દેશભક્તિપૂર્ણ માહોલ વચ્ચે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રધ્વજને સલામી આપી દેશ પ્રત્યેની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રભાવનાને સંદેશ આપવામાં આવ્યો હતો। જલ્પાબેન પટેલના માર્ગદર્શન હેઠળ યોગાભ્યાસ દ્વારા શારીરિક તંદુરસ્તી સાથે માનસિક શાંતિ અને સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો। ઉપસ્થિત સૌએ દેશની પ્રગતિ અને સમૃદ્ધિ માટે સંકલ્પ લીધો હતો। આ સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ, દેશભક્તિ અને યોગના સંદેશ સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। બ્યુરો ચીફ ભાવેશ પરીખ, સાબર આવાજ ન્યૂઝ। હું છું ભાવેશ પરીખ, બ્યુરો ચીફ, કડી સાબર આવાજ। અમદાવાદ ગુજરાત યોગ કેન્દ્ર બોર્ડ દ્વારા સંચાલિત કડી ખાતે યોગ કેન્દ્રના કોચ શ્રી સુરેશભાઈ પ્રજાપતિના સાનિધ્યમાં 80મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આવો તો આપણે એના દ્રશ્યો અને અંશો નિહાળીએ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।